દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સામે ગુનો નોંધાયો છે। કમલેશ માવી સામે ગરબાડામાં ગંભીર ગુનો નોંધાયો છે। ભાજપના જ મહિલા તાલુકા ડેલિગેટના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તાલુકા સભ્યના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી વિકાસના કામોની માંગ કરી તો આપી બીભત્સ ગાળો। માવીએ કહ્યું કે ગામમાં માર્યું જ ધાર્યું થશે। ગાળો બોલતો અને ધમકી આપતો ઓડિયો પણ વાયરલ થયો છે। કાલે સાંજે કમલેશ માવીનો ફોન આવ્યો હતો મારા ફોન પર, તો મને એમ કહે છે તારે કયા કામ જોઈએ છે એમ કહીને એને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી। અને ગરબાડા તમે આવો કે વાટઘાટમાં ગમે ત્યાં તમે મને મળશો તને જાનથી મારી નાખી એવું પણ બોલ્યા છે। એટલે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે। અને ગરબાડા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપવા આવ્યા છીએ। હમણાં ગ્રામજનો બધા મળીને આવ્યા છે ત્યારે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી આશા છે।